સરાસરી હાજરીના ઠરાવથી રાજ્યની ગ્રાન્ટેડ શાળાના સંચાલકોમાં ભારે રોષ છે। શિક્ષણ વિભાગના પરિપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે કે શહેરમાં 36 અને ગ્રામ્યમાં 24 સંખ્યા ન જળવાય તો સીધા જ વર્ગ બંધ કરવા, જેના કારણે રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોનો મૃત્યુ ઘંટ વાગી જશે તેમ સંચાલકોનું માનવું છે। આ ઉપરાંત સરકારી સ્કૂલોમાં સરાસરી હાજરીનો નિયમ નથી, પણ માત્ર ગ્રાન્ટેડ સ્કૂલો માટે જ આ નિયમ લાગુ કરવામાં આવતો હોવાના પગલે ગ્રાન્ટેડ સ્કૂલો મુશ્કેલીમાં મુકાયા છે। અમારા ત્યાં જોઈએ એટલા શિક્ષકો મળતા નથી અને શિક્ષકો ન હોવાથી જ્યાં શિક્ષક છે ત્યાં બાળક દાખલ કરે છે। બીજું, સરકારની વિવિધ યોજનાઓ હેઠળ હવે સ્કોલરશિપના કારણે પણ સ્વનિર્ભર શાળાઓમાં ભણતા થઈ ગયા છે બાળકો। એટલે આ બધા કારણોસર પરિસ્થિતિ એવી થશે કે આ વર્ષે બહુ મોટી સંખ્યામાં માધ્યમિકમાં અને ઉચ્ચતરમાં ગ્રાન્ટેડના શિક્ષકો ફાજલ થશે અને સરકાર માટે એક માથાનો દુખાવો બનશે। હકીકત છે ને સાથે સાથે ગ્રાન્ટેડ શાળાઓના વર્ગો બંધ થશે તો એ પણ એક સમાજમાં બહુ મોટો ઉહાપો થાય એવું અત્યારે જણાય છે।